નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। ભ્રષ્ટાચારની એકદમ સરળ વ્યાખ્યા વિશ્વ બેંકે સમજાવી છે। સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર। ભ્રષ્ટાચાર આ એક એવી પ્રથા છે, સામાન્ય જનતા, દેશ અને રાજ્યને એ પાયમાલ કરે છે, જ્યારે ભ્રષ્ટ અધિકારીઓને તાગડધીન્ના કરાવે છે, લક્ઝુરિયસ લાઈફ આપે છે। ભ્રષ્ટાચાર એ અત્યારે વિશ્વવ્યાપી કેન્સર છે। આજના સમયમાં નાનામાં નાની જગ્યાથી લઈને મોટામાં મોટી ઓફિસો, નાના ઉપાયોગથી નાના ઉદ્યોગોથી લઈને મોટા ઉદ્યોગો, દરેક જગ્યા પર ભ્રષ્ટાચારનું અસ્તિત્વ જોવા મળે છે। એક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વમાં ચીન સૌથી ભ્રષ્ટ રાષ્ટ્ર હતું, પરંતુ તેણે ઘડેલા કાયદા અને તેની કડક અમલદારીના કારણે ચીનમાં ભ્રષ્ટાચાર આજે ના બરાબર થઈ ગયો છે, જ્યારે આપણા દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થવાની જગ્યાએ સતત વધી રહ્યો છે। પ્રજાની મહેનતના પૈસાથી ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે અને સિસ્ટમ ખોખલી થઈ રહી છે। પરિણામે રાજ્ય અને દેશની જીડીપી તળિયે જઈ રહી છે। આપણા ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં એસીબીએ 140 કૌભાંડી અધિકારીઓ પાસેથી 185 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે। જો આ રૂપિયા પ્રજાની ભલાઈ માટે વપરાયા હોત તો કેટલાય ગરીબોના જીવન બદલાઈ શકતા હતા, પરંતુ બદનસીબે ઘણા સરકારી કામ આજે ભ્રષ્ટાચાર વગર પાર પડતા પણ નથી। ત્યારે કેટલાક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર ક્યારે હાથમાંથી છૂટશે, ક્યારે વહીવટ વગરના કામો થશે, કેવી સિસ્ટમથી અટકાવી શકાશે ભ્રષ્ટાચાર? આ તમામ સવાલોને લઈને શરૂ કરીએ આજનું મહામંથન, મારી સાથે, આપણી સાથે। આપણી સિસ્ટમ પર એક કરુણ કટાક્ષ છે, તમે કદાચ વાંચ્યો પણ હોઈ શકે, મેં વાંચ્યો છે, એટલે આજે શરૂઆત ત્યાંથી કરીએ કે એક અધિકારી છે, જે ભારતીય અધિકારી છે, એને કોઈ તાલીમના ભાગરૂપે વિદેશમાં જવાનું થાય છે અને એ વિદેશમાં એના સહકર્મી તરીકે કામ કરતા એક આપણા કર્મચારી, એટલે આમ તો વિદેશના જ હતા પણ મૂળ ભારતીય, એટલે એ ત્યાં કામ કરતા હોય છે, જાય છે, એનું તાલીમનું ભાગ પતે છે, પછી એના ઘરે જાય છે, એ અધિકારી મિત્રના ઘરે જાય છે, તો એવડો મોટો આલિશાન બંગલો, વૈભવી બંગલો જુએ છે અને એવું કહે છે કે ઓહો, આટલો મોટો બંગલો તમારી સરકારમાં, તમને આટલો બધો પગાર મળે છે? એટલે પેલા ભારતીય અધિકારીને પાસે બોલાવીને એક બારી પાસે લઈ જાય છે એ પેલા વિદેશી અધિકારી, કે આ સામે બારીમાંથી જે બ્રિજ દેખાય છે ને, એ $50 મિલિયન બન્યો છે, એનું નિર્માણ કાર્ય એટલા પૈસામાં થયું છે, એમાંથી 20% આપણે શેરવ્યા છે, એટલે આ જે બંગલો છે એ પૈસાનો છે। ટેબલ ટર્ન થયું, થોડો સમય થયો અને પેલા જે વિદેશના અધિકારી હતા એને કોઈ સંજોગોવશાત ભારત આવવાનું થયું અને એના જે મિત્ર ભારતીય અધિકારી હતા એના ઘરે ગયા, તો એને જોયું કે આ તો મને આંટી મારે એવો બંગલો જોરદાર બનાવ્યો છે। એટલે પેલા આપણા જે ભારતીય અધિકારી હતા એને પેલાને વિદેશી જે અધિકારી હતા એને બારી પાસે લઈ ગયા અને એને એવું કીધું કે આ સામે બ્રિજ દેખાય છે? એટલે પેલો ભાઈ કે ના, મને તો કોઈ બ્રિજ નથી દેખાતો। તો કે એના જે 100% પૈસા છે ને એનાથી આ જે છે ને બધું વૈભવ અને આલિશાન જે મકાન બન્યું છે એ એનાથી બન્યું છે। આપણે ત્યાં ઉત્તર ભારતમાં એક રાજ્યમાં, રાજ્યનું નામ નથી દેવું, દાયકાઓ પહેલા એવું કહેવાતું હતું કે અફસર બડા બેઈમાન એટલે ઈમાનદાર હે, પૈસે લેતા હે ઓર કામ ભી કર દેતા હે। એટલે આપણે ત્યાં એક વ્યવસ્થા આપણા મનમાં એવી ઘર કરી ગઈ છે કે પૈસા લઈને જો અધિકારી કામ કરે તો એનો આપણે આભાર માનીએ છીએ, કારણ કે એવું હશે ને કે પૈસા લઈને કામ નહીં કરતા અધિકારીઓ હશે, એટલે આપણે એનો આભાર માનીએ છીએ કે સારું થયું, ચલો એને પૈસા લઈ લીધા પણ મારું કામ તો કરી દીધું। પણ વાત છે ને એ નૈતિકતાની છે। આપણી જે અત્યારની પેઢી છે, જેને કોઈને કોઈ કામ માટે એને ક્યાંક ને ક્યાંક પૈસા આપ્યા છે, એટલે એને ભ્રષ્ટાચારના એ વ્યવસ્થાનો ભાગ બની ગયા છે। પણ આની શરૂઆત કોઈ શાળાના શિક્ષણથી કરવી પડશે અને એક સામાજિક ક્રાંતિની આપણે શરૂઆત કરવી પડશે કે શાળાના શિક્ષણમાંથી જ એ વ્યક્તિ એવું માનતો થાય કે હું આ વ્યવસ્થાનો ભાગ નહીં બનું। તો હું એવું માનું છું કે આને ધરમૂળથી આપણે બદલી શકીશું, આપણે આગળ વધી શકીશું, વધારે વિકાસની દોડ તરફ આગળ વધી શકીશું। આજે આપણે ત્યાં ભ્રષ્ટાચારની આપણે બધા વાત તો કરીએ છીએ, પણ ભ્રષ્ટ કોણ નથી? તમે વિચારો કે એક 2 વ્હીલર લઈને જતો માણસે હેલ્મેટ નથી પહેરો અથવા એની પાસે લાયસન્સ નથી, કોઈ પોલીસ વાળા એને રોક્યો, એનો દંડ છે એ 500, 1000, 1500, 2000 રૂપિયા થવાનો છે, પણ એ 2 વ્હીલર વાળો પોતે તો એવું જ મનમાં ઈચ્છતો હોય અથવા તો એ પ્રયત્ન કરતો હોય કે પેલા પોલીસ વાળાને કેવી રીતે 100-200 રૂપિયા આપીને પટાવી લઉં, વાત ખતમ કરું,
અને આગળ નીકળી જાઉં, તો આ પણ એક નાનો ભ્રષ્ટાચાર છે જે મેં અને તમે બધાએ સ્વીકારી લીધો છે. કોઈ રેવન્યુ અધિકારી છે એ જ્યારે એટલે એની પાસે જ્યારે કોઈ બિલ્ડર આવે તો એનો પ્લાન પાસ કરવાનો હોય, બધું જ લીગલ છે, એને ખબર જ છે કે બધું લીગલ, મેં આમાં કશું જ ખોટું નથી કર્યું, પણ પૈસા આપ્યા વિના કામ થાય જ નહીં એ વ્યવસ્થા આપણે ત્યાં બની ગઈ છે, આપણે બનાવી છે. પણ જ્યારે રેવન્યુ અધિકારી જે છે એની પાસે કોઈ ગામડાનો ખેડૂત આવે છે અથવા કોઈ લાચાર મજૂર આવે છે, તો એ અધિકારીના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે જો મને બિલ્ડર પૈસા આપતો હોય તો આ ખેડૂત અને મજૂર છે એ પણ મને પૈસા આપીને જવો જોઈએ. કારણ કે એના માટે એ જે પૈસા આપનારો છે એ માત્ર એક સબ્જેક્ટ છે, એના માટે એક વિષય છે, તો એની લાલચ પણ વધારે બંધાવવાની છે કે બિલ્ડર પૈસા આપી શકતો હોય તો એ ખેડૂત મને કેમ પૈસા ના આપી શકે. અને જાણે અજાણે આપણે ત્યાં જે નાનો વર્ગ છે, જે ખૂબ એની મહેનતથી કમાય છે, એ જે વર્ગ છે એ પણ કોઈ જાણે અજાણે એ વ્યવસ્થાનો ભ્રષ્ટાચારનો ભાગ બની જ જાય છે. એને છે ને પરવડતું નથી, છતાંય તે એને આપવું પડે છે. એટલે આ બધી વાત તો આપણે કરીએ છીએ. આની સામે સિસ્ટમને ઠીક કરવા માટે એસીબી જેવી સંસ્થાઓ કામે લાગી છે, એના આંકડાઓ પણ આવે છે. અત્યારના આંકડાઓ પરથી આપણે કહીએ કે બહુ સારું કામ કરે છે, સુંદર કામ કરે છે. પણ આપણા લોહીમાંથી જ્યારે ભ્રષ્ટાચાર જાય ત્યારે કોઈ એક વિભાગનો એક નાનકડો એવો પેટા વિભાગ કામ કરે છે, એ એની સુંદર સાચી સ્થિતિમાં કામ કરી શકે. કારણ કે કેટલી ફરિયાદો એમના સુધી આવતી હશે અને કેટલા કેસમાં એ લોકો છટકા ગોઠવી શકતા હશે અને કેટલા કેસમાં સફળ થતા હશે, એનો આંકડો પણ ફરી મંગાવીશું. આજે ઘણા બધા એસીબી પાસેથી પણ અમે આંકડા મંગાવ્યા છે, એની પણ આપણે ચર્ચા કરીશું. કોઈ હાઈ પ્રોફાઇલ મંદિરમાં આપણે જઈએ છીએ, આપણે દર્શન કરવા હોય તો લાઈન કુદાવી હોય તો આપણે પૈસા આપીએ છીએ. ત્યાં તો આપણને કોઈ મજબૂર નથી કરતું, પણ જે સુખી સંપન્ન લોકો છે એવું વિચારે કે હું મારો 3-4 કલાકનો સમય બચાવી લઉં, ના બધા જે ગરીબ અને મજૂરો ઊભા છે એની લાઈનમાં કોણ ઊભો રહે? ભગવાન પાસે તો હું એટલીસ્ટ મોટો દેખાવો જોઈએ. એટલે જે પૈસા આપીને લાઈન કુદાવીને હાઈ પ્રોફાઇલ મંદિરમાં આપણે આ જોયું જ છે, એને કોઈ ફોર્સ નથી કરતું, પણ એ પોતે એ વ્યવસ્થાના ભાગ રૂપે એવું ઈચ્છે છે કે હું 100, 200, 500 રૂપિયા આપીશ તો હું વહેલો મારો નંબર આવી જશે અને આ બધાની લાઈનમાં મારે નહીં ઊભું રહેવું પડે. અત્યારે આપણે ત્યાં સિનેમા હાઉસ તો વધી ગયા છે, મનોરંજનના માધ્યમ પણ બહુ બધા વધી ગયા છે, પણ હું વાત કરું છું 97, 98, 2000ની, કે જ્યારે સિનેમા એટલા બધા હતા નહીં અને સારી ફિલ્મો આવે તો આપણે ત્યાં બ્લેક માર્કેટિંગ એ થતું, એ ટિકિટનું કાળા બજાર થતા, એક આખી વ્યવસ્થા એના ઉપર નભતી. એટલે સિનેમાનો તો પોતાનો ધંધો છે જ, પણ એક આખી એક ઇકોસિસ્ટમ એની આજુબાજુ એવી ગોઠવાઈ હતી કે કાળા બજારી પર જ નભે. એટલે આપણને મનોરંજન માટે પણ આપણે આપણી એટલે પેઢીઓએ પૈસા આપ્યા છે. એવું નથી કે અત્યારે કોઈ એક નાનકડા એવા વાત માટે આપણે લોકો આપણા ખિસ્સા ખાલી કરીએ છીએ. પેઢીઓથી આપણી અંદર એ વાત ઘર કરી ગઈ છે કે વ્યવસ્થા આવી જ હોય, આપણે એને માની લીધી છે. આપણી ઈચ્છાની સાથે થતો ભ્રષ્ટાચાર પણ છે અને આપણે એ સ્વીકાર કરવાની જરૂર છે. અને કેટલોક ભ્રષ્ટાચાર જે છે જે માણસ મજબૂરીમાં કરે છે, મેં 2 વ્હીલર વાળાનું ઉદાહરણ આપ્યું, ક્યારેક એની સ્વેચ્છાએ પણ હોય, ક્યારેક એની મજબૂરી પણ હોય કે 10:30 વાગે પંચ નહીં કરે તો એની હાજરી છે એ ગેરહાજરીમાં પૂરાશે, તો પેલો માણસ એવું ઈચ્છે કે જલ્દી આ વાતનો નિપટારો કરી નીકળું, ખિસ્સામાં 1000-1500 નથી. જો કે હું પોલીસ વાળાએ તે પેલા POS મશીન લઈને આવી ગયા છે, ખિસ્સામાં ના હોય તો કંઈ વાંધો નહીં, કાર્ડથી તમે ચૂકવી દો તો ચાલશે. અત્યારની વ્યવસ્થાના ભાગરૂપે જે અમીરો છે એ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના એમાં એના દીકરા કે દીકરીનું એડમિશન લે, એને પરવડે છે, છતાં પણ એ ગરીબ અને વંચિતના હક પર તરાપ મારે છે, લે જ છે ને. ઘણા બધા લોકો એડમિશન લે છે. આ વખતે તો અમે પણ એક અહેવાલ બતાવ્યો હતો, હવે તો 40 સ્કૂલો પોતે તપાસ કરવાની છે કે કોણ લાયક છે ને કોણ ગેરલાયક છે. એટલે સારી વાત છે, પણ વંચિતનું લેવું એ પણ આપણામાં એક બહુ મોટી એક ઘર કરી ગયેલી વાત છે. પત્રકાર તરીકે મારી ફરજ તો છે જ કે સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરું, એના વિશે સતત હું બોલું. હું અગાઉ પણ બોલી ચૂક્યો છું. પણ સમાજના અલગ અલગ સ્તરે જે ભ્રષ્ટાચાર ચાલે છે તેની સામે કોઈ અભિયાન તો આપણે ન ચલાવી શકીએ, પણ એક નૈતિક મૂલ્યોના સહારે આપણે એક લડત લડવી પડશે, મારે, તમારે, આપણે બધાએ. એટલે હું વિનંતી કરું છું ધર્મગુરુઓને, આપણા કથાકારોને, આપણી સામાજિક સંસ્થાઓને, આપણા સામાજિક કાર્યકરોને જે દિવસ રાત સમાજને સુધારવા માટે મથે છે, સમાજમાં કંઈક સારું કરવા માટે મથે છે, તો ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કાયદા તો છે જ, પણ એના કરતાં પણ વધુ એક સામાજિક ક્રાંતિની જરૂર છે જે મારે ને તમારે આપણે એકે જગાવી પડશે. એટલે પૈસા આપીને કામ કરાવ્યા પછી આપણે રાજી થવાની જરૂર નથી, પણ આપણો આત્મા છે એ ડંખવો જોઈએ કે મેં પૈસા આપીને આ કામ કરાવ્યું છે, કંઈક ખોટું કામ કરાવ્યું છે અને બહુ એટલું બધું
સારું થવાની પણ જરૂર નથી. આજે આ તમામ પેનલિસ્ટ બેઠા છે એમાંથી હું કોઈને કહું કે કોઈ આંગળી ઊંચી કરો કે આપણામાંથી કોઈએ અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર માટેનો એક પૈસો ના આપ્યો હોય. હું મારાથી શરૂઆત કરું તો મેં મારી લગ્ન નોંધણી માટે એ સર્ટિફિકેટ લીધું, એ વ્યવસ્થાના ભાગરૂપે મેં અલગથી લીધું હતું. તો એ મેં અને તમે બધાએ સ્વીકારી લીધું છે. પણ આપણે મજબૂરીમાં તો બનીએ છીએ, સ્વેચ્છાએ બનીએ એ પણ નથી બનવું. એના માટેની આ ડિબેટ છે, મહામંથન છે. તો આજનો વિષય છે એસીબીએ કરોડો ઝડપ્યા, ભ્રષ્ટ અધિકારીઓને મેસેજ શું છે. ભાજપના પ્રવક્તા હિરેન કોટક મને લાગે છે કે હવે પહોંચતા હશે, ભાઈ ચેક કરજો. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. અર્જુનસિંહ ચૌહાણ છે, નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. અનિલભાઈ પટેલ છે, નિવૃત્ત એડિશનલ સેક્રેટરી છે, સરકારમાં લાંબા સમયનો એમનો અનુભવ છે. અને દિલીપભાઈ ગોહિલ છે, વરિષ્ઠ પત્રકાર છે. દિલીપભાઈ, શરૂઆત તમારાથી કરું છું. એટલે મેં જે છેલ્લે વાત કરીએ કે આમ આંગળી ઊંચી કરવા જઈએ અને સામે દર્શકોને પણ કહીએ કે તમે આંગળી ઊંચી કરો કે આપણે ક્યારેય ભ્રષ્ટાચાર માટેનો એક પણ પૈસો ના આપ્યો હોય, એવું બને કે ના બને? તો હું એવું માનું છું કે 17-18 વર્ષના જે વ્યુઅર્સ હશે એ કદાચ આમાંથી બચી જાય, પણ મારા તમારા જેવા મોટા ભાગના ને આંગળી ઊંચી કરવી જ પડે. હા, હું તેનો ભાગ બનેલો છું. દિલીપભાઈ, બિલકુલ એ વાત સાચી છે ને, એને કારણે જ આ ચાલે છે. અને એને કારણે અહીં પાછા આપણે આચાર શબ્દ લગાવી રહ્યો છે. એક જાતનો આચાર છે, ભ્રષ્ટ છે કે ખરાબ છે, પણ આચાર તો છે જ. અને આચાર છે મતલબ કે એ ચાલ્યા કરે છે. ભ્રષ્ટાચાર એવું નિવેદન આપણે કહીશું કે ક્યારેય દૂર થવાનો નથી. માણસ વ્યવસ્થા સર્જી. દિલીપભાઈ, લગભગ તમારું માઇક ઓન નથી. અનિલભાઈ, તમને સવાલ કરું છું, પછી આવું દિલીપભાઈ તમારી પાસે. એમને જે સવાલ કર્યો એ કે આપણામાંથી કોઈ એવું હશે કે જેવું કહી શકે કે હા, અત્યાર સુધી મેં એક પણ પૈસો ભ્રષ્ટાચારના ભાગરૂપે આપ્યો નથી અને મેં મારું કામ નથી કરાયું? કદાચ હું તો એવું કહું છું કે ડિક્શનરીમાં એવો શબ્દ જ ના મળે તમને, અશક્ય. કારણ કે ભ્રષ્ટાચાર ક્યાં નથી એ શોધવું એક મુશ્કેલ થઈ ગયું છે હવે તો. ક્યાં નથી એવું. હા, નો ડાઉટ અત્યારે જે ભારત સરકાર પાર્ટીએ કે જે હાઈકમાન્ડે એક નિર્ણય કર્યો છે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા એમણે નો રિપીટ થિયરી લઈને આવ્યા છે. કદાચ હું એમ માનું છું કે આ પણ એક પારદર્શકતા માટેનો એક ભાગ હોઈ શકે. અને જો હું એમ માનું છું કે જો એ પારદર્શકતા માટેનો ભાગ રૂપે જો આ નો રિપીટ થિયરી એ લાવ્યા હોય તો એમ માનું છું કે જો તમે પદાધિકારીને જો નો રિપીટ થિયરીમાં લાવ્યા હોય તો એ રીતે એના જે અંગત સ્ટાફ છે એને પણ તમારે નો રિપીટ થિયરીમાં લેવા પડે. બીજી વસ્તુ, એની સાથે સાથે અત્યારે જે વિભાગોમાં જે અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ બેઠા છે, માની લો કે જેને 3 વર્ષથી ઉપરથી એક ડિપાર્ટમેન્ટમાં જો કામ કરતા હોય તો એ ચોક્કસ માણસ કંઈક ને કંઈક તંત્રના એના સાંઠગાંઠમાં જોડાયેલો હોય અને જેને કારણે ભ્રષ્ટાચારને એનકેન પ્રકારે વેગ મળતો હોય છે. બીજી વસ્તુ, એ આખો સ્ટાફને પણ આ જ રીતે એક પરિપક્વ નિર્ણય કરીને બદલવા જોઈએ. હા, આપણી ભેગા ઈયળ બેખાય દરેક ભ્રષ્ટાચારી હોય છે એવું માનવાની જરૂર નથી. ઘણા અધિકારીઓ નિષ્ઠાવાન છે, ઘણા ડિપાર્ટમેન્ટમાં સારા સારા અધિકારીઓ છે. પરંતુ જે પારદર્શકતા લાવવા માટે જે સિસ્ટમ બનાવવી જોઈએ, જ્યાં સુધી તમે સિસ્ટમ નહીં બનાવો ત્યાં સુધી હું એમ માનું છું કે આ ભ્રષ્ટાચાર નાબૂદ થવાની મુશ્કેલ છે. પહેલી વસ્તુ કે જો તમારે પારદર્શકતા લાવી હોય તો કોઈ પણ કાર્ય માટે પહેલું તો સમય મર્યાદા નક્કી કરવી જોઈએ કે આ કામગીરી કરવા માટે આટલા સમયમાં આ કામગીરી થવી જ જોઈએ. આ ફાઇલ આ જગ્યાએથી આ જગ્યાએ આ તો તમે માનશો નહીં. હું મારું પોતાનું આજનું ઉદાહરણ આપું. આજનું કે 20/7/2021 ના રોજ મારી ગ્રેજ્યુટી મંજૂર થઈ. કોણે? સામાન્ય વહીવટ વિભાગે કરી. માનવામાં આવે છે સામાન્ય વહીવટ વિભાગે જે પત્ર પાઠવ્યો એ પીઓને જાય. એ પીઓને આજ દિન સુધી પત્ર નથી મળ્યો માનવામાં આવે છે. અને એને માટે મેં 3 વાર રિમાઇન્ડર કર્યું. જો સરકારમાં પારદર્શકતા હોત તો હું એમ માનું છું કે કોઈ વ્યક્તિએ પોતાના કામ માટે કોઈ બી પાસે જવાની આવશ્યકતા રહેશે નહીં, કે ભ્રષ્ટાચારને કોઈ વેગ પણ ના મળે, ભ્રષ્ટાચારને કોઈ અવકાશ પણ ના રહે. આ પ્રણાલી માટે મને આજે પણ યાદ છે કે 2000ના સાલમાં એક પ્રગતિ નામનું સોફ્ટવેર આપણે ડેવલપ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારમાં. અને એ સોફ્ટવેરમાં એવું હતું કે દરેક ડિપાર્ટમેન્ટને ઇન્ટરલિંક કરવામાં આવ્યું હતું. અને ઇન્ટરલિંક એ રીતે કરવામાં આવ્યું હતું કે કોઈ પણ કામગીરી હોય એના પેરામીટર નક્કી કરવામાં આવેલા હોય, એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય.
અને એ પેરામીટર અને એ સમય મર્યાદા પ્રમાણે એનો ટ્રેક આખો પારદર્શક ચાલતો હોય. માની લો કે કોઈ ધારાસભ્યશ્રીએ કે કોઈ વિસ્તારના નાગરિકે કોઈ ફરિયાદ કરી કે ભાઈ આ વિસ્તારમાં મારે ત્યાં આ રોડ છેલ્લા 20 વર્ષથી થયો નથી. સાહેબ એક ક્લિક કરો, તમારા ઓન સ્ક્રીન પર આ વસ્તુ બતાવશે કે ભાઈ આ રોડ આ વર્ષમાં થયો હતો, ત્યાર પછી ફરી આ વર્ષમાં કરવાનો થાય છે અને આ માટે આ ડિપાર્ટમેન્ટને આવી પ્રોસિજર કરવાની થાય છે અને એ પ્રોસિજર આ તબક્કે પહોંચી છે. તો આ પ્રમાણેની જો એક સિસ્ટમ ઊભી કરવામાં આવે તો હું એમ માનું છું કે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ રહેશે નહીં. પણ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ઈચ્છા શક્તિ હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ. સરકારે જે કોઈ આ નિર્ણય કરી રહી છે એ નિર્ણય પરિબળે આમાં સંપૂર્ણ પારદર્શકતા માટે એક ટીમ વિભાગવાર બનાવવી જોઈએ. વિભાગમાં આ ટીમે આ પ્રમાણે એક તંત્ર ગોઠવવું જોઈએ. હું એમ માનું છું, હમણાં ટીકા કરતા ઘણા એમ કહેતા હતા કે જે મંત્રીશ્રીઓ આવ્યા છે અનુભવી નથી. આમાં અનુભવ ના અનુભવ કરતા જે વહીવટી તંત્ર છે, વહીવટી તંત્રમાં જો પારદર્શકતા હોય તો હું એમ માનું છું કે કોઈ પણ કક્ષાએ ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ ભ્રષ્ટાચાર કરવા માટે કોઈ અવકાશ રહેવાનો નથી. મારું આવું સ્પષ્ટ માનવું છે. દિલીપ, તમારી વાત પૂરી કરી લેજો. એટલે ભ્રષ્ટાચાર બંધ ક્યારેય નહીં થાય એવું આપણે બહુ સ્પષ્ટપણે કહી શકીએ. ક્યારેય બંધ થયો નથી, અત્યારે બંધ છે નહીં અને ભવિષ્યમાં બંધ નહીં થાય. એને ઓછો કરી શકાય. તમે એને મર્યાદિત કરી શકો અને બે રીતે એને મર્યાદિત કરી શકાય. એક ભ્રષ્ટાચાર છે જે સરકારમાં કામકાજમાં થતો હોય, એમાં જે નુકસાન થાય છે આર્થિક, એ આપણા નાગરિકોના પૈસા છે, એટલે એમાં નુકસાન થાય છે. એટલે એક તો એને મર્યાદિત કરવો પડે. અને બીજો જે એકદમ મર્યાદિત કરી દેવો જોઈએ, મિનિમમ કરી દેવો જોઈએ, અથવા તો બંધ કરી દેવો જોઈએ, અથવા બંધ કરી શકે, એ છે તમારું જે કામ ખરેખર સરકારે કરવાનું જ હોય, રાબેતા મુજબ કરવાનું હોય અને સામાન્ય 2-4 દિવસના વિલંબથી કરવાનું હોય, એ કામ કરવા માટે તમારે પૈસા ન આપવા પડે. જે સારા દેશો છે, જે રેન્કિંગ બને છે વિશ્વમાં, એમાં આ ધોરણો જાળવવામાં આવે છે કે કમસે કમ નાગરિક તરીકે તમારે જે સામાન્ય બાબતો કરવાની છે, દાખલા તરીકે મેરેજ સર્ટિફિકેટને તમે વાત કરી, એ તમને મળી જવું જોઈએ. એમાં તમારે ક્યાં હેરાનગતિની વાત છે, એ બંધ કરી શકાયો છે ને, અથવા તો એને બહુ તમારે મિનિમમ લઈ જવો જોઈએ. એટલે એ શક્ય છે. બાકી સ્પર્ધા હોય, રિસોર્સિસની મર્યાદા હોય, એક રોટલા હોય અને ખાનારા વધારે હોય અને સ્પર્ધા થવાની હોય ત્યારે એન કેન પ્રકારે આપણે જે શબ્દ વાપરીએ છીએ એમાં લાંચ આપવી અને ભ્રષ્ટાચાર આપવાની પણ વાત થઈ જાય છે. અને બીજી વાત, આ ઉપરથી બંધ નહીં થાય. એટલે કોઈ બહુ મસ્ત મજા, બહુ સરસ મજાના પ્રમાણિક અને આદર્શવાદી વડાપ્રધાન આવી જાય કે બહુ આદર્શવાદી સીએમ આવી જાય, એની નીચે પ્રધાનો પણ બહુ સારા મળી જાય, એની નીચે અધિકારીઓ પણ પ્રામાણિક મળી જાય અને બંધ થઈ જશે, એવું બનવાનું નથી. એક સીએમ છે એ બધા પોતાના 20 કે 24 પ્રધાનોનું ધ્યાન રાખી શકવાનો નથી. 24 સચિવો છે એ 35 કલેક્ટરોનું ધ્યાન રાખી શકવાનો નથી. એક કલેક્ટર છે પોતાને ત્યાં 15 કે 18 મામલતદારો છે, બધાનું ધ્યાન રાખી શકતો નથી. એની શરૂઆત નીચેથી થાય. જે કામ તમારે ગેરકાયદે ન કરાવવાનું હોય, તમારા હકમાં હોય અને તમારે થોડોક વિલંબ સહન કરીને 2 ધક્કા ખાઈને પણ કરાવવો પડે તો કરાવીશ, પણ પૈસા નહીં આપું, એ તમે થાવ તો બી બંધ નહીં થાય, મર્યાદિત થશે. પણ એ શરૂઆત નીચેથી થાય, ઉપરથી ક્યારે નથી થવાની. એટલે નીચે જયારે નાગરિકોમાં જાગૃતિ આવે ને એ લોકો થોડાક સજ્જ થાય અને બીજી લડવાની તૈયારી, દાખલા તરીકે આપણે ન લડવાની વૃત્તિને કારણે પણ આપી દઈએ છીએ, સહેલો રસ્તો કરીએ છીએ. એટલે લડવાની થોડીક તૈયારી રાખે. થોડીક હેરાનગતિ આમ બી તમને થવાની છે, તમારે પૈસા આપીને હેરાન થવું છે એના કરતા લડત આપીને હેરાન થાવ ને. એટલે નીચેથી શરૂઆત થાય તો ઓછો થાય, ઉપરથી કશું થવાનું નથી અને મર્યાદિત કરી શકાશે, બંધ કરી શકાશે નહીં. ઓકે હિરેનભાઈ, આપણે ત્યાં સરકારો કરોડો રૂપિયા ઓનલાઈન સિસ્ટમ માટે, ડિજિટાઇઝેશન માટે ખર્ચે છે, બરાબર, અને એવું કહે છે કે એનાથી ભ્રષ્ટાચાર બંધ થાય. આટલા વર્ષોની ડિજિટાઇઝેશનની પ્રોસેસ છે, આપણે ત્યાં ઓનલાઈન કરવાની આટલા વર્ષોની પ્રોસેસ છે. તમે આજે દાવા સાથે કહી શકો કે આપણે ત્યાં સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નથી થતો? આજે તમે દાવા સાથે કહી શકો? બિલકુલ કેમ હાથ પછાડીને એવું કહી શકો કે ભ્રષ્ટાચાર નથી થતો? બિલકુલ ન કહી શકું. અને ગુજરાતમાં એ જ રીતે, જેવી રીતે દારૂનું એક ટીપું પણ નથી મળતું, એવી વાત કેવી, એના જેવી જ વાત છે. અહીંયા સૌથી પ્રથમ આપણે જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ સરકાર માટે એ છે કે કટિબદ્ધતા ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે. આ જે દૂષણ છે એ દૂષણ ખરેખર રાષ્ટ્રને જે રીતે નબળું પાડતું દૂષણ છે, એ દૂષણને દૂર કરવા માટે સરકાર શું પગલાં લે છે અને સરકાર જે આવે છે એ કેવી રીતે કટિબદ્ધ છે, આ સૌથી પ્રથમ ધ્યાનમાં રાખવાનું છે. હવે ડિજિટલાઇઝેશનની જે આપણે વાત કરીએ છીએ
એમાં આપણે નાના હતા ત્યારે આપણને યાદ હશે કે સિનેમા ઘરની બહાર આપણે 10 કા 20 સાંભળતા હતા, અને જ્યારે રેલવે સ્ટેશન ઉપર જઈએ તો રેલવે સ્ટેશન ઉપર પણ આપણને સાંભળવા મળતું હતું કે બોરીવલી, મુંબઈ, દિલ્હી એ ટિકિટના જે વચેટિયાઓ જે આવતા હતા એ બધા વચેટિયાઓનું જે રાજ્ય સમાપ્ત કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, એના કારણે એક સમય એવો આવ્યો છે હવે કે ભ્રષ્ટાચાર છે એ ઘણી બધી જગ્યાથી નીકળી ગયું છે. અમારી પ્રદેશ કારોબારી હમણાં થોડા સમય પહેલા આપને ખ્યાલ છે એ મુજબ જે રીતે મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એટલે કેવડિયા કોલોની ખાતે યોજાયેલી, ત્યારે હું ત્યાં મેં કાઉન્ટર ઉપર જઈને મેં તપાસ કરી કે ભવિષ્યમાં હું જ્યારે પણ મારા પરિવારને લઈને ત્યાં જાઉં છું તો જે ત્યાં નેચર પાર્ક બનેલું છે, જે ઝૂ બનેલું છે નવું, ત્યાં જો જવું છે તો મારે ટિકિટ લેવા માટે ત્યાં શું વ્યવસ્થા છે એ બધું જોવા માટે હું ગયેલો. તો કાઉન્ટર ઉપર મેં જઈને જોયું તો ત્યાં સ્પષ્ટ શબ્દમાં મોટા અક્ષરે લખેલું હતું કે અહીંયા કેસ એટલે કે રોકડાનો બિલકુલ સ્વીકાર નથી થતો. ત્યાર પછી મેં તપાસ કરી કે આવું ક્યાં ક્યાં છે. તો એવી ઘણી બધી લગભગ સરકારી બધી જેટલી વ્યવસ્થાઓ છે, બિન સરકારી વ્યવસ્થાઓમાં પણ આ વસ્તુ આવી ગઈ છે કે હવે જે કઈ પેમેન્ટ કરવાનું છે એ કેસ ની તમારે આવી રીતે ડિજિટલાઇઝેશન માત્ર એન્ટ્રી અટકતું નથી ને, એ તો તમારે સરકારી ચલણના પૈસા તમારે એવી રીતે આપવાના છે. હું એને પર્ટિક્યુલર એસઓના કિસ્સામાં નથી કહેતો કે ત્યાં એવું થતું હશે, પણ તમે એવું ના કહી શકો કે જ્યાં માત્ર કાર્ડથી પૈસા લેવાય છે અથવા ફોન પે કે પેટીએમ થી કોઈ પે કરે છે તો પેલો જે અધિકારી છે અથવા વ્યવસ્થા છે એની પાસેથી કઈ માંગતી નહીં હોય. ચોક્કસ જો બિલકુલ આપની વાત સાચી છે ને આપની વાતને પણ હું છે ને આગળ જ વધારું છું કે દાખલા તરીકે ટેન્ડરિંગ સિસ્ટમ છે એ ઓનલાઈન થઈ ગઈ છે, પરંતુ ટેન્ડર કોને મળે એની જે વ્યવસ્થા છે એમાં પણ જે અત્યારે નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એટલી જડબે સલાક છે કે પહેલા એવું હતું કે ટેન્ડર જયારે બહાર પડતા હતા, કોઈ પણ દાખલા તરીકે રોડના કામનું ટેન્ડર બહાર પડ્યું છે R&B નું એટલે માર્ગ અને મકાન વિભાગનું, તો એ ટેન્ડરમાં પણ એવું જ થતું હતું કે ટેન્ડર ખુલતી વખતે જે લોકો સીલબંધ ટેન્ડરો આવતા પરંતુ એ સીલ પણ તોડી નાખતા લોકો, અને એક સમય હતો તો ઓનલાઈન જોનારું તો કોઈ હોય ને, વિલિંગનેસ ના હોય તો એ જ હોય ને. એક્ઝેક્ટલી એટલે એ વ્યવસ્થા વિશે હું આપને કહું છું કે હવે જો ટેન્ડર કોઈ પણ ભરે છે તો જે એનો રેફરન્સ નંબર છે એ રેફરન્સ નંબર 3 વાર ચેન્જ થઈ જતો હોય છે. દાખલા તરીકે આપણે ત્યાં ગુજરાત ઇન્ફો પેટ્રોલ છે, ટાટા ઇન્ફો સર્વિસીસ છે, આવી બધી કંપનીઓ જે છે એ આ બધી વ્યવસ્થાઓને બહુ સારી રીતે સંભાળતી હોય છે, પરંતુ એને ડિટેક્ટ કરી શકવું હવે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને એ ઉપરાંત આપણે હવે જે રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટમાં પણ એટલે કે વિદ્યાર્થીઓના 10th ના 12th ના રિઝલ્ટમાં પણ ગડબડી થતી હતી ને એમાં પણ સેટિંગ થઈ શકતા હતા. એક સમય હતો, ચોક્કસ પણ એવું નહોતું એમ બિલકુલ નથી કહેતો હું, પણ એક સમય હતો, હવે એ વસ્તુ નથી થઈ શકતી. કેમ કે દાખલા તરીકે GD2340 નંબર આપેલો છે કોઈ રેફરન્સ નંબર કોઈ વિદ્યાર્થીનો, તો એ રેફરન્સ નંબર છે એ 3 વાર ચેન્જ થઈ જાય છે, અને એ પલટીને આવે ત્યારે પણ 3 વાર ચેન્જ થઈ જાય છે. એટલે જે વ્યવસ્થા ગોઠવવાની જે કામગીરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે એના કારણે ભ્રષ્ટાચાર છે એ લગભગ નિર્મૂળ થવાના આરે છે. ઓકે, હા મનહરભાઈ તમારો જવાબ લેવાનો છે. એમને કીધું કે ઓલમોસ્ટ ભ્રષ્ટાચાર અમે ખતમ કરી નાખ્યો છે. હા, એટલે તમે તો હા એનો જે જવાબ છે એના પર તમારો પ્રશ્ન છે. હા હા, કેમ નહીં, હોવું જોઈએ ભાઈ. આ તો નિષ્ઠાવાળી ચર્ચાનું આ મંચ છે, મહામંથન, એટલે એમાં તમે કહી પણ શકો અને તમે ના પણ પાડી શકો. તમે કીધું એ સારી વાત છે, સ્વીકારવું એ સારી વાત છે, એમાં કઈ ખોટું નથી. ચલો, મને અમારા ભાવનગરના એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન આજે ખબર નહીં છે કે નહીં પણ હતા, અને ત્યારે એ ગૃહમંત્રી પદેથી નિવૃત્ત થયા પછી એને કે પહેલા એક કવિતા લખી હતી કે ઈટિંગ મીટિંગ અને ચીટિંગ એ ગાંધીનગર એનું પ્લેટફોર્મ છે કે એપી સેન્ટર છે. આના ઉપર આખી કવિતા હતી. હવે એ મહેન્દ્રભાઈ ત્રિવેદીએ આ કવિતા જાહેરમાં પ્રસિદ્ધ કરી હતી અને ખૂબ એનો પ્રતિસાદ મળ્યો હતો, અને વાસ્તવિકતાના દર્શન એને ભારતીય જનતા પાર્ટીના આગેવાને આ સરકારને કરાવવાના પ્રયત્ન કર્યા હતા. અને ઘણા લોકો એને સ્વીકારી પણ ખરી કે વાસ્તવિકતા છે કે ઈટિંગ મીટિંગ અને ચીટિંગ એનું મેઇન પ્લેટફોર્મ છે ગાંધીનગર. વાત એ રહી કે ભ્રષ્ટાચાર થાય અને ભ્રષ્ટાચાર અટકે, ભ્રષ્ટાચાર ન થવો જોઈએ, એના પહેલા મૂળમાં આપણે જવું જોઈએ કે ભ્રષ્ટાચાર થવાની જે ઓપરેશન જે સિસ્ટમ છે એમાં એક કેઝ્યુઅલી ચર્ચા આપણે કરી રહ્યા છીએ. પણ અત્યારે જે પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટીના વિશેષ લાભો કોઈને પક્ષમાં બેઠેલા આગેવાનો અને એની સાથે તંત્ર, એટલે સરકાર અને તંત્ર વચ્ચેની જો ખરેખર વ્યવસ્થિત પારદર્શકતા હોય અને એ બેમાંથી એકય ભ્રષ્ટ ન હોય તો હું માનું છું 90% ભ્રષ્ટાચારનો અંજામ આપણે વ્યવસ્થિત આવી શકે. પ્રશ્ન એ છે કે બેમાંથી એક કડી તૂટલી હોય અને એક વ્યક્તિનો ડર ન હોય, મતલબ કે તંત્રને સરકારનો ડર ન હોય, અને સરકારી રાહે દાખલા તરીકે કોઈ ભ્રષ્ટાચાર થાય તો તંત્રની અંદર એ વાતના નિયમાનુસાર કામ કાયદાકીય રીતે થશે, એમાં અધિકારીઓ પોલિટિશિયનોને ડર ન હોય તો પણ આ ભ્રષ્ટાચાર ઉજાગર થવાનું બહાર આવવાનું. અને હવે એ
એ વસ્તુની અંદર હું એમ કહું કે તમે એક ઘોડા ઉપર બેઠા હોય અને અસવાર હોય તો એને રેવાલ ચાલ ચલવે, એને ડિસ્કો કરાવે ઘોડાને, એને ઈચ્છા પડાવે, એ બધી અલગ અલગ પ્રકારની ચાલ ચલાવે. પણ એના ઉપર તમે જો કોઈ મારા જેવાને બેસાડી દો અથવા તો કોઈ બબુચકને બેસાડી દો તો એને ઘોડો ચલાવતા ન આવડતું હોય તો ઘોડો એને હેઠો નાખે, ગમે એટલો એ જાતવાન ઘોડો હોય તો પણ. પ્રશ્ન અહીંયા એ છે કે તમે એક મુખ્યમંત્રી બદલે, એક પ્રધાન બદલે તો એની અસર સ્વાભાવિક વસ્તુ થવી જોઈએ, થાય છે. અહીંયા આગળ એ છે કે વિચારો છે, ઈચ્છા શક્તિ છે, અંદર સમજ છે, સંવેદના છે. આ જાહેર જીવનના લોકો જે સત્તામાં 25 વર્ષથી બેઠા છે એને આ બધું કરવું છે. જો આ બધું કરવું હોય અને કરવાની ભાવના હોય તો એ ભરેલો માણસ કહેવાય, પણ જો કરવા માટેની ભાવના ન હોય તો એ ખાલી કહેવાય, એ શૂન્યાવકાશ કહેવાય, શૂન્ય વિચારધારા વાળો કહેવાય. અને શૂન્ય અવકાશ વાળા માણસોને કોઈ પણ માણસ ચલાવી શકે ને હકાવી શકે. અહીંયા આગળ ગુજરાતની કમનસીબી એ છે આપણા સૌની કે અહીંયા લગભગ છેલ્લા 2002 થી બ્યુરોક્રેટ્સ એટલી હાવી થાય છે. હું વારંવાર આપના પ્લેટફોર્મ પર કહું છું કે આ બ્યુરોક્રેટ્સના નતીજા એ ભોગવે છે ગુજરાતની જનતા. એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર 100% જવાબદાર છે, એને કંટ્રોલ કરી શકતી નથી. હું તમને 2 એક્ઝામ્પલ આપી દઉં એના કે આજે દાખલા તરીકે ભાવનગરની અંદર લગભગ 18,000 એકર જમીન એ દરિયાકાંઠા ઉપર આવેલી છે. એ જમીન માત્ર ને માત્ર 2 થી 4 પરિવારની કંપનીઓને 15 કંપનીઓને સરકારે આપી દીધી. હવે સાહેબ સરકારના નોર્મ્સ એવા છે કે 4 પ્રકારની એનઓસી લે. દાખલા તરીકે મીઠાના માટે એ જો જગ્યા લેવી હોય તો એને CRZની પરમિશન, જે તે ગ્રામ પંચાયતની પરમિશન, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન, પંચાયતની પરમિશન અને કલેક્ટર એના ઉપર મતું મારીને મોકલે ત્યારે સરકારે. એમાં પાછું એક કંપનીને 10 એકર કરતા જગ્યા નથી મળી. મારે ટૂંકમાં વાત એ કરવી છે, છતાંય તે આ એક પણ પરમિશન વગર ગુજરાત સરકારે અને આ ભાવનગર કલેક્ટરે અને ગુજરાત સરકારે એના પર મતું માર્યું અને 5 પરિવારને 18,000 કરતા એકર જમીન આપી દીધી. તો આને ભ્રષ્ટાચારની બીજી આમાં બહાર ના આવે ભાઈ, આમાં બહાર ના આવે. અને તમારી ટીમે એટલે VTVની ટીમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર તપાસ કરી હતી. આજે VTVના ગ્રાઉન્ડ ઝીરો ઉપર તપાસ કરેલો અહેવાલ ડોમિનમાં પણ નથી રહ્યો. કયું કામ કરી ગયું ભાઈ? નંબર 2 બીજો દાખલો આપું. નર્મદા નિગમ એની અંદર બોર્ડ છે, 2002 થી 1-2 વ્યક્તિ પાસે ફરે છે. એની અંદર 11 લોકોનું બોર્ડ ઓફ ડિરેક્ટર છે. 11 લોકો બોર્ડ ઓફ ડિરેક્ટર છે. એમાંથી તમામ IAS ઓફિસર. એમાં એક વ્યક્તિને બાદ કરતા 2 નિવૃત્ત ઓફિસર છે, એ પણ ઓફિસર હતા. એમાંથી નથી એ કઈ કૃષિનો માણસ, નથી કૃષિ નિષ્ણાંત, નથી કોઈ ખેતીવાડીનો અધિકારી, કોઈ નથી કોઈ એ વિસ્તારનો જાણકારો, કોઈ નહીં. આ ગુજરાતની અંદર નર્મદાનું પાણીનો એક જ પાણી શબ્દ જ છે, પાણી છે, પાણી આપવાનું છે. એના માટે નર્મદાનો બેઝિક હેતુ એ છે કે ખેડૂતોને પાણી આપવાનું. જો ખેડૂતોને પાણી આપવાનું વિતરણ કરવાની વ્યવસ્થા માટે આ આટલા બધા એક કઈ ગુજરાતમાં જન્મેલો નથી, ગુજરાતની ભૂમિ સાથે સંબંધ નથી એને, એવા લોકોની પાસે બોર્ડ નિગમ એટલું મહત્વનું બોર્ડ નિગમ કે કૈલાસનાથન નામની વ્યક્તિ સંભાળે છે. 500 વખત આ બોર્ડ નિગમના નિગરાનીમાં ચાલતી ટેન્ડર અપાતા અને 500 વખત આપણે મેન તમે 50 વખત ચર્ચા કરી છે. કેનાલો તૂટી ગઈ, ખેડૂતોના પાક બગડ્યા. કોણ જવાબદાર? કોને તપાસ નિમી? ક્યાં તપાસ પહોંચી? કોઈ નથી થતું. એનું કારણ છે કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત. ભારતીય જનતા પાર્ટીની સરકારને તંત્ર બેનને ભેગા થઈને કરે છે કામ. હું કામ ભાઈ નથી થતું. બીજી વાત, 350 કરોડથી વધુ આ ગુજરાતની નર્મદા કેનાલને ચોખ્ખી કરવાના કામ કર્યા. એને ફંડ ફાળ્યું. બજેટની અંદર તાળીઓ થપથપાવે. વિધાનસભાના સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના તાળી મારે કે બસ 380 કરોડ રૂપિયા નર્મદાની કેનાલને ચોખ્ખી કરવાના પૈસા આપે છે. વાહ ભાઈ વાહ, મેં તાળી પાડી. આજની તારીખે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં ચેલેન્જ મારું છું કે તમે 1 કિલોમીટરની ગુજરાતની નર્મદાની ચોખ્ખી બતાવી દે. નહીં, ક્યાં પૈસા ગયા? એનાથી એક આગળ વાત કરું કે સરકારની અંદર GLDC ના અધિકારીમાં એક અધિકારીને તમે પકડ્યા, એના ટેબલના ખાનામાંથી 56 લાખ રૂપિયા પકડ્યા. 56 લાખમાં ACB પકડી લીધા અને એને જેલમાં પૂરી દીધા. આજે બોર્ડ બંધ કરી દીધું. એટલે તમે ચાલતા ચાલો, તમે નિષ્ફળ જાઓ, તમે જવાબ દેવા માટે ગુજરાતની જનતાને વિપક્ષને તમારામાં હેસિયત ધરે, દિવાલ આવે, માથું ફટકાય, લોહી નીકળે અને પછી તમે એમ કહી દો કે એ બધું બંધ કરી દો. તમારી મનની ખબર. છેલ્લી એક બીજી વાત કર દઉં. હવે GLDC વાત કરી, જમીન માપણીના ભ્રષ્ટાચારો, એની વાત કરું. મગફળી 4 વખત સળગી. એમાં DIG ને એક ઓફિસર કક્ષાના માણસને, પોલીસ ઓફિસરને એની તપાસ મૂકી. મને તમને, હું પત્રકારોને તમને બધાને મંચ ઉપર બેઠા બધાને પૂછું છું, મને રિપોર્ટ આપો. 2018 ની અંદર 4 વખત સિલસિલાબંધ. એટલે આ યોજના, આ ઘટના ન કહેવાય, આ સિલસિલાબંધ બને ઘટના. 4 વખત મગફળી સળગે, 1 વખત બારગાન સળગે, 2 વખત ઢેપા નીકળે. આ શું છે ગુજરાતની અંદર? ખેડૂતોની પનોતી બેઠી છે માત્ર ને માત્ર બ્યુરોક્રેસી ઉપર. ભારતીય જનતા પાર્ટીનો કંટ્રોલ નથી, એના કારણે બને છે. ચૌહાણ સાહેબ,
આ જે કહે છે કે આઈએસ અધિકારીને સોંપી દીધું કે આઈપીએસ અધિકારીને સોંપી દીધું, તો આ એસીબી પાસે આ લોકોની સામે કોઈ એવી વાત આવતી હશે કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, મેં આજે આંકડા કઢાવ્યા તો એની પાસે ફરિયાદ તો બહુ બધી આવે છે, કેટલામાં ગોઠવે છે ને કેટલામાં નથી ગોઠવતા છટકા, કેટલા સફળ નિષ્ફળ, એનો એક આખો અલગ મુદ્દો છે. પણ આવા જે ઉચ્ચ અધિકારીઓ છે, આપણે તો એવું કહેવાય છે ક્લાસ 1 અધિકારીઓ હંમેશા બચી જાય છે, તો એમની સામેની ફરિયાદો છે એ આવતી હશે તો એનું શું કરતા હશે? એટલે એની એક પ્રોસિજર છે, એવું મેં વાંચ્યું હતું કે ક્યાંક પરમિશન લેવાની હોય, પછી એ પરમિશન મળે તો એ એની સામે તપાસ કરી શકે, પછી ખાતાકીય તપાસની વાત હોય, એવું બધું કંઈક હોય છે. તો પ્રોસિજર શું હોય? એક સામાન્ય માણસ કોઈ આઈએસ કે આઈપીએસ અધિકારી સામે ફરિયાદ કરે તો એસીબી એને લઈ જ લે અને એની સામે કંઈક ગોઠવે જ તપાસ? એસીબી અને વિજિલન્સ, સીબીઆઈ એ લોકોએ દરેક ડિપાર્ટમેન્ટે જ્યારે ક્લાસ 1, 2 એ ઓફિસરો સામે, સરકારી કર્મચારી સામે પગલાં લેવાના હોય ત્યારે વિભાગમાં પૂછે, ત્યારે એ વિભાગના હેડને ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. કારણ કે એમાં એક વસ્તુ એ પણ છે જે ફિલોસોફિકલી અથવા આર્ગ્યુમેન્ટની રીતે કહેવાય છે, એ રીતે કે એમાં સરકારની અને હોદ્દાની પણ બદનામી થાય છે. આજે તમે એમ કહો કે ભાઈ એક કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો અને એને પકડ્યો, એટલે એમાં સરકારની પણ બદનામી થાય છે, કલેક્ટરના હોદ્દાની પણ બદનામી થાય છે. પણ એક વાત અનિલભાઈએ બહુ એવું તો મોટે ભાગે થતું નહીં હોતું ને. ના, હવે આપણે એના છેક મૂળમાં જઈએ અને લગભગ પેનલના બધા જ લોકો એ વાતમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એગ્રીડ છે કે ભ્રષ્ટાચાર છે જ અને એને નાબૂદ પણ નથી કરી શકાવાનો, ઓછો કરી શકાય છે. મને ચાણક્યનું વાક્ય યાદ આવે છે કે પાણીમાં રહેનાર માછલી કઈ સમયે કેટલું પાણી પી જશે એનો કોઈ હિસાબ રહેતો નથી. એટલે જ્યારે મોટા મોટા બજેટની જે વાત આવે છે અને તમે જે કહ્યું કે તમને બારીમાંથી પેલો બ્રિજ દેખાય છે, એટલે કે ના, એ બ્રિજ નથી દેખાતો, કે એ બ્રિજમાંથી જ મારો બંગલો એ બનેલો છે. એટલે આમાંથી આ પ્રકારના પણ અધિકારીઓ છે. બીજી બાજુ હું પોલીસ ખાતામાં હતો, હવે પોલીસ ખાતા આપણે વિજયભાઈએ જ્યારે સીએમ હતા ત્યારે એમણે એક લિસ્ટ જેવું બહાર પાડ્યું હતું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર રેવન્યુ ખાતામાં છે, બીજો નંબરનો ભ્રષ્ટાચાર પોલીસ ખાતામાં છે, પછી આ રોડ એન્ડ બિલ્ડિંગ ખાતામાં છે. હવે હું પોલીસ ખાતામાં હતો પણ હું એ વખતે જે અધિકારીઓ અમુક હતા, આજે સોગંદપૂર્વક હું કહી શકું છું. એક દાખલા તરીકે જોસેફ સાહેબ હતા, રાયગર સાહેબ હતા, ચતુર્વેદી સાહેબ હતા. આવા જે ગણ્યા ગાંઠા આંગળીના વીઢે ગણાય, પણ તમે ચોક્કસ કહી શકો કે આ માણસ એ બિલકુલ ઈમાનદાર માણસ છે. એણે એક પૈસાનો ભ્રષ્ટાચાર એમની આખી લાઈફમાં કર્યો નથી. અને જે શરૂઆતનું એમનું એક પોસ્ટિંગ જે ફરજિયાત ડિસ્ટ્રિક્ટ આપવું પડે એ આપ્યું છે, એના પછી એમને કોઈ સારું કહેવાય એવો કોઈ પોસ્ટિંગ મળી નથી. જો કે જોસેફ સાહેબ છેલ્લે ડીજી બનીને રિટાયર થયા હતા, એક એમાં અપવાદ કહી શકાય કે જે કોઈ એના કારણો હોય એ. અને ત્રીજી વાત એ છે કે આપે કહ્યું એમ કે ભાઈ આપણે રસ્તામાં ટ્રાફિકનો પોલીસ આપણને રોકે, પકડે, એટલે આપણને એમ થાય કે હવે આને 200-500 જે કંઈ આપી અને આપણે એનો આપણો નિકાલ કરી દઈએ અને શાંતિથી જતા રહીએ. એટલે પ્રજા પોતે પણ એ પ્રકારની છે. અને હું તો જે લોકો ધાર્મિક માન્યતાઓ માનતા હોય, ભગવાનો માનતા હોય, એ લોકો મને માફ કરે, પણ આપણે તો ભગવાન પાસે જઈને પણ એ કરીએ છીએ કે ભગવાન મને સારી નોકરી અપાવી દે, મને સારી છોકરી અપાવી દે, મારું બંગલો થઈ જાય, હું તને 10 નારિયેળ કે 2000 પેંડા વેચીશ કે આ કરીશ તે કરીશ. એટલે આપણી શરૂઆત ભગવાનના નામે પણ એ રીતે જ થાય છે, માનતા માણસ. અને નોટ ઓનલી ધેટ, એ લોકો પૈસા લઈને કામ કરે એ તો ઠીક છે, પણ સામેથી બીજી બાજુએ પ્રજાને કેટલો મોટો અન્યાય થાય છે. આજે દાખલા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એમાં જે પ્રમોશનનો જે પ્રશ્ન છે એ પણ આખો એવો અટવાઈ ગયો છે. લોકો કોર્ટમાં જાય છે. અને એ ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સવાલ નથી, એ ગવર્મેન્ટનો, દરેક સ્ટેટ ગવર્મેન્ટનો
અને કેન્દ્ર સરકારનો પણ એ જ પ્રશ્ન છે કે એના જે કર્મચારીઓ છે એમને જ લાગે છે કે એમના જે ઉપરી અધિકારીઓ છે એ ભ્રષ્ટાચાર કરીને અથવા સગાવાદ ચલાવીને કોમવાદ જ્ઞાતિવાદ એવું બધું ચલાવીને પણ એ ભ્રષ્ટાચાર એ થઈ રહ્યો છે અને એ જ આ દેશની પડતીનું કારણ છે. જો તમે યાદ કરો 1757નું પ્લાસીનું યુદ્ધ, જેમાં બિહાર અને બંગાળનો રાજા અથવા નવાબ એ વખતનો સિરાજઉદ્દીન દૌલા હતો, સિરાજ ઉદ દૌલા, અને એનો સેનાપતિ મિર્જાફર હતો. અને મિર્જાફર ફૂટી જવાનો છે કે ફૂટી ગયો છે એવું એને નવાબને લાગેલું, એટલે નવાબે એની કુરાન ઉપર હાથ મૂકી અને બધાની હાજરીમાં સોગંદ ખવડાયા કે હું તમને 100% વફાદાર છું. છતાં જ્યારે યુદ્ધ ચાલુ થયું ત્યારે પ્લાસીમાં જે અંગ્રેજોના 400 રેગ્યુલર સૈનિકો અને 400 બીજા એમના મદદગાર, જે કોઈ પિયુન કહેવાય કે સિપાહી કહેવાય કે આ તે બીજા, એ 800 માણસોના લશ્કરે સિરાજઉદ્દૌલાના 20,000ના લશ્કરને એમણે હરાવ્યો. અને એ જ્યારે લડાઈ ચાલુ થઈ ત્યારે એ દરમિયાન અંગ્રેજોની જ્યારે તોપો શરૂ થઈ અને આ સિરાજઉદ્દૌલાના માણસો મરવા માંડ્યા ત્યારે એને સેનાપતિને બોલાવીને કહ્યું કે હવે અત્યારે આપણે શું કરવું, હવે ચાલુ યુદ્ધની આ વાત છે. ત્યારે ત્રિભુવન નામના બીજા રાજાએ એવું કહ્યું કે અત્યારે જો આપણે લશ્કરને પાછું બોલાવીશું કે આગળ પાછળ કરીશું તો બધા જ માણસો ભાગી જશે. ત્યારે મિર્જાફરે એવું કહ્યું કે અત્યારે આપણે આપણો જાન બચાવવો જોઈએ, લશ્કર પાછું લેવું જોઈએ. અને જેવું લશ્કરને પાછા લેવાનો ઓર્ડર કર્યો તો એ લશ્કર ટોટલી બધું જ ભાગી ગયું. અને પછી જ્યારે એ અંગ્રેજોનો વિજય થયો અને અંગ્રેજોએ એમાં જે ક્લાઈવ, પાછળથી જે લોર્ડ ક્લાઈવ બન્યો, એણે પોતાની આત્મકથામાં એ લખ્યું છે કે અમે જ્યારે એની રાજધાની, બંગાળની રાજધાની મુર્શિદાબાદમાં અમે દાખલ થતા હતા અને લોકો ભેગા થઈને અમારું બહુમાન કરતા હતા, ત્યારે અમને મનમાં એવો ડર હતો કે આ પબ્લિક જો અમારા ઉપર હુમલો કરશે તો અમે બધા જ મરી જઈશું. પણ છતાં ત્યાંથી એ અંગ્રેજોનું રાજ્ય શરૂ થયું અને ધીરે ધીરે આખા દેશમાં એ ફેલાઈ ગયું. અને નોટ ઓનલી ધેટ, એની સામે પહેલો બળવો થતા પણ 100 વર્ષ લાગ્યા. ક્યાં 1757 અને ક્યાં 1857. અને એ બળવો થયા પછી પણ આઝાદ થતા બીજા આપણને 190 વર્ષ લાગ્યા, 1947. એટલે આપણી પ્રજાને, જેને એટલે મોટા ભાગની પ્રજાને, 2, 5, 10% પ્રજા સારી પણ હશે, એની સાથે કોઈ એમ સવાલ નથી, પણ મોટા ભાગની પ્રજા જે છે એ આ જ રીતે બધી ટેવાઈ ગયેલી છે. અને એટલે જ આપણે ભ્રષ્ટાચારમાં અત્યારે દુનિયામાં પણ ભ્રષ્ટાચારના છેલ્લા જે 5, 10, 15 દેશો જે ઘણા જ્યાં વધુમાં વધુ ભ્રષ્ટાચાર છે, આપણો નંબર પણ એમાં છે. ઓકે હિરેનભાઈ, તો હવે એ સમય નથી એમાં જો આપ જો મને પરમિશન આપો તો હું 1-2 કેસ ઉમેરી દઉં. છેલ્લે CBI ના જે ટોપના હેડ કહેવાય એ લોકોએ નંબર 1 અને નંબર 2 અધિકારી અસ્થાની અને આલોક શર્મા કે વર્મા, એમણે બંને એકબીજા સામે કરોડોના એમ કે બંને ભ્રષ્ટાચાર કર્યા છે એવા કેસો કરેલા. અને છેલ્લે એનું જે કંઈ ફીંડલું વાળી દીધું એ આપણે બધા જાણીએ છીએ. હિરેનભાઈ, તો એ હવે જરૂરી નથી કે તમે એવા પગલા લો જે ભ્રષ્ટાચારી પકડાય છે, એસીબી એનું કામ કરે છે, એ પકડીને આપે છે, પણ કાયદા એવા લચર હશે કે છૂટી જતા હશે, તો હવે એ સમય નથી કે એસીબીની જે મહેનત છે એ પકડે છે કોઈને, એની સામે એવું દાખલારૂપ એને સજા પડે કે બીજા લોકો પણ ડરે. નૈતિકતાની ને શિક્ષણની વાત તો છે જ, પણ ઓલરેડી જે લોકો અત્યારે કામ કરે છે, જે પ્રજાના પૈસે એનું ઘર ચાલે છે, એના બાળકોના શિક્ષણ ચાલે છે, એનું ગુજરાન ચાલે છે, એની જવાબદારી છે પ્રજાને વગર ભ્રષ્ટાચારે ડિલિવર કરવાની, એ નથી કરતા, તો એ સમય નથી કે એવો કાયદો બને કે એક સજા એને એવી પડે કે લોકો પણ ડરે કે જો આપણે ભ્રષ્ટાચાર કર્યો તો અને જો પકડાઈ ગયા તો આપણને આવી સજા પડશે. તમને નથી લાગતું? બિલકુલ સાચી વાત છે ને, એગ્રી છું. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંયા મને જે તમારા પ્રશ્નમાંથી નીકળીને આવે છે એ છે કે ભ્રષ્ટાચાર છે એ મહદઅંશે અથવા તો કહીએ કે મોટા ભાગનો ભ્રષ્ટાચાર છે એ માત્ર ને માત્ર સરકારી સિસ્ટમમાં હોય છે. અને સરકારી સિસ્ટમમાંથી એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ખાસ કરીને સરકારે રોજે રોજ
વધારે ને વધારે કડક પગલાં લેતા જવા જોઈએ અને જે કાયદાઓ ઘડવામાં આવે એ કાયદાઓ એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે જેથી કરીને કોઈ આવો વિચાર પણ ન કરી શકે, એટલે કે ભ્રષ્ટાચારનો વિચાર પણ ન કરી શકે. બીજી એક બાબત, ઘણી જગ્યાએ ફિલ્મોમાં ડાયલોગ દ્વારા અને ઘણી જગ્યાએ એવું કહેવાતું હોય છે કે પગાર આ કર્મચારીનો ઓછો છે. પોલીસ વાળાની બાબતમાં એવો ડાયલોગ એકાદ બે ફિલ્મમાં જો આપણે સાંભળ્યો છે કે ઇનકા પગાર બઢાવો. તો પગાર અને ભથ્થાઓ સરકારી નોકરીમાં એટલા છે કે એના કારણે સરકારી નોકરીઓ તરફ દોટ બહુ છે, એટલે કંઈ ઓછું બિલકુલ નથી કોઈને. અને એના કારણે હવે એથી વધારાનું કમાવાની જે આશા રાખવી એ સ્વાભાવિક રીતે મારા સહનાગરિકો એટલે કે મારી સાથે મારા શહેરમાં મારા વિસ્તારમાં રહેતા અને મારા દેશમાં લેતા લોકોની રોટીમાંથી એક ટુકડો તોડીને લઈ લેવો, એટલે આ એક ભયંકર ઘોર પાપ છે. એ બરાબર છે. હવે કાયદાઓમાં જે ફેરફાર કરવા, નિયમોમાં ફેરફાર કરવા, થોડા અમલ એવા કરવા કડક કે જેના કારણે આ પ્રકારનો ભ્રષ્ટાચારનો આરોપ લાગવાનો બંધ જ થઈ જાય. હવે હિંમત કરવી એ બહુ મોટી વાત છે. અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે વાત કરી એનો ઉલ્લેખ હમણાં આપણે કર્યો કે જે રીતે એમણે જે ડિપાર્ટમેન્ટ વાઇઝ કહ્યું કે અહીંયા આટલો ભ્રષ્ટાચાર છે, એના કરતા અહીંયા ઓછો છે, એના કરતા અહીંયા ઓછો છે. તો ભ્રષ્ટાચારનું જે ડિક્લેર કરવું એ ડિક્લેર કરવામાં ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક રીતે કોઈ એવી કોઈ વાત નથી આવી ગઈ કે એમને ડિક્લેર કરવાની ફરજ પડી હોય. એમને ડિક્લેર કરવાનું કારણ પણ એ હતું કે આ મને ખબર છે અને આને બંધ કરવા માટે હવે સરકાર કેટલી કટિબદ્ધ છે સમજી લેવાની જરૂર છે. એ ઉપરથી થયેલી વાતની આપણે મુદ્દો આપણે ટાંકીએ. હવે અહીંયા આપણે અત્યારે નવી બનેલી સરકાર, મુખ્યમંત્રી બદલાયા, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ નવા મુખ્યમંત્રી આવ્યા અને સાથે સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા. હર્ષભાઈ સંઘવીનો આજનો જ એક નિર્ણય હું ખાસ કહેવા માંગુ છું. આ માત્ર કેમ કે આપણે એટલા બધા વિભાગી આમાં કરેલા છે વિભાગ કે ભ્રષ્ટાચારની વાત કરવા માટે કદાચ ડિબેટો ઓછી પડે, પરંતુ આજની એક વાત ખાસ ટાંકવા માંગુ છું કે હર્ષભાઈ સંઘવીએ એક બહુ સુંદર કામ કર્યું. જે ટીઆરબી જવાનો એટલે કે ટ્રાફિક પોઈન્ટ ઉપર, સર્કલ પર, જે યુટર્ન ઉપર જે અલગ અલગ જગ્યાએ ડ્યુટીમાં હોય છે, એટલે કે ટ્રાફિક પોલીસની સાથે જે બ્લુ પેન્ટ અને વ્હાઇટ શર્ટ વાળા ટીઆરબી જવાનો હોય છે, એ ટીઆરબી જવાનો પણ ઘણા બધા લોકો ને રોકતા હોવાનું. એટલે રોકે એટલે એ માત્ર રોકે એટલું જ નહીં, એમની પાસે લાયસન્સ માગે, પીયુસી માગે એમ કરીને એ ભ્રષ્ટાચાર કરતા હોય. આ પ્રકારની જે વાત સ્થિતિ છે આખી એ ધ્યાનમાં આવી. એટલે પહેલું તો એમણે એ જ કામ કર્યું કે ટીઆરબી ના જવાનો કોઈ પણ પ્રકારની આવી જે એમની ડ્યુટીમાં નથી આવી એ કામગીરી કરે અથવા તો ભ્રષ્ટાચાર કોઈ પણ પ્રકારનો કરતા માલુમ પડશે તો એમના જે લીડર છે એટલે કે જે ગ્રુપ લીડર હોય એ ગ્રુપ લીડર ઉપર આ જવાબદારી આવશે અને એમને તાત્કાલિકપણે એમને પગલાં લેવામાં આવશે. એટલે આ જે કટિબદ્ધતા છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે ભ્રષ્ટાચાર નથી એ સ્વીકારું છું, પણ ભ્રષ્ટાચાર કદાચ સૌથી ઓછો જો ક્યાંય હોય તો એ હવે ભારતમાં છે એટલું ચોક્કસ કહીશ. ચલો દિલીપભાઈ, એટલે હિરણભાઈ તો કહી જ શકે, એમાં કઈ ખોટું નથી, પણ આપણે તો એક અંડર ટેબલ આપણે એવું કહીએ છીએ ને કેમ કે અંડર ટેબલ પૈસા મળે છે. અને બીજો એક વાત છે કે આપણે એટલે કોઈ પણ દીકરાને ઓછું કામ કરવું પડે છે અને પૈસા મળે છે એ પ્રકારનો એક ગર્વ પણ છે. તો એક સહજ રીતે આપણે એને સ્વીકારી લીધી છે. અને જ્યારે વાત કરવાની થાય કે આપણે ભ્રષ્ટાચારી કોઈને કેવો છે તો એની ટાઈમ કોઈ પણ ન કહી દઈએ, પણ ઠેર ઠેર તો આ પ્રકારનો ગર્વ લેનારા આપણે લોકો છીએ. એ તો આપણે છોકરાની સગાઈ કરવાની હોય ને ત્યારે વાતચીતમાં પગાર, હોદ્દો, ક્યાં નોકરી કરે છે, એ પછી હળવેક દીની કે આમ પાછું સારું બી છે, બાકીનું બી મળી રહી છે, એમ કે એવું કહીએ છીએ આપણે બરાબર છોકરાને આપતા વખતે કે પગાર તો વાંધો નથી પણ મળી રહે એવું ટેબલ છે એટલે કહીએ છીએ. એટલે તો આપણે બહુ શરૂઆતમાં જ કહ્યું કે એનું નથી. હર્ષભાઈ એક નિર્ણય કર્યો બહુ સારો છે, પણ મેં કીધું એમને કઈ આઈપીએસ ઓફિસર માટે કઈ કહ્યું હતું કે એ શું શું કરે છે એને નહીં કરવા દેવું કઈ કીધું તો આપણે વધારે રાજી થાય. એટલે એ આપણે વધારે રાજી થાય. સચિવો શું કરે છે એના કરતા બી ઉપર એનું કઈ કહ્યું હોત તો બી આપણને વધારે મજા પડત. બીજું હવે આપણે છે ને વ્યવસ્થા અપનાવી છે લોકતંત્રની, એટલે આ વ્યવસ્થાની કેટલીક ઇન્હેરન્ટ પ્રોબ્લેમ પણ છે અને એમાં જ સુધારાની બી જરૂર છે. એટલે આપણે શરૂ કર્યું હતું એ પછી હવે એમાં આપણે અનુભવ થતા ગયા કે ક્યાં છીંડા છે. નિયમો લાવ્યા તો એટલા માટે કે આપણે ખબર હતી ક્યાં ક્યાં શું થઈ શકે છે. એ વખતે સારા ઈરાદાથી આપણે જે કઈ કાયદા કર્યા એમાં આપણે ફેરફાર કરવા પડ્યા છે. એટલે તદ્દન બંધ નહીં કરે, પણ હવે મને લાગે છે થોડોક ઓછો કરવા માટે લોકતંત્રમાં જે સૌથી પાયાની છે એ ચૂંટણી વ્યવસ્થા અને આખી સમગ્ર પ્રક્રિયા એ એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે ત્યાંથી મૂળિયા નંખાય છે. તમારે ચૂંટણી જીતવા માટે બહુ મોટો ખર્ચ કરવો પડે છે અને તમારે વસૂલ કરવો પડે છે, ત્યાંથી એક આખું ચક્કર ચાલે છે. એટલે મહદઅંશ છે. બાકી બધા ઉપાયોને છોડીને એક લાગે છે કે કમસે કમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માં મોટા પાયે આપણે જો ફેરફાર કરીએ ને તો થોડોક ઓછો થશે. કારણ કે તો થોડાક સારા લોકોને આવવાનું મન થશે કે હું ઓછા ખર્ચે પણ ચૂંટણી
જીતી શકીશ અને એકવાર એ પોતે ઓછા ખર્ચે ચૂંટણી જીતી શકશે તો પછી એને માગવા નહીં પડે ને એને વેપારી પાસે બી નહીં માગવા પડે અને એને અધિકારીને પણ નહીં કહેવું પડે કે તમે મારા વચ્ચે ઉઘરાણું કરો. એનાથી થોડોક ફરક પડશે. પેલું તો ચાલુ રહેવાનું જ છે. લાયસન્સ લઈને હેલ્મેટ ન પડ્યું તમે 100 રૂપિયા આપવાના છે એ તો આપણે જ બંધ કરવું પડશે. એ ઉપરથી નથી થવાનું. પણ એ સિવાયને આજે એક મજબૂરી ઊભી થાય છે. વ્યવસ્થામાં તમારે જવું છે, તમારા વ્યવસ્થાના ભાગ પડવા પડે છે. બંને આપણે ત્યાં અથવા તમે આપો નહીં તો કામ ના થાય એ નથી થતું એ છે. અને બીજું આપણે ત્યાં બંને અનુભવી બેઠા છે એટલે એમાં એવું છે કોઈ સારો માણસ હોય આખી ઓફિસમાં તો એને મુશ્કેલી પડે છે. કારણ કે તું નથી કરતો એટલે અમારે પ્રોબ્લેમ થાય છે એને અને એને એવી તો વાત કરી કે એમને બદલી થઈ જાય છે એટલે એમને માટે પણ મુશ્કેલી ઊભી થાય છે. અને એને ઘણીવાર એને કાં તો એને એવું કરે છે સુધારો નથી કરી શકતા, એને પ્રવાહમાં જવું પડે છે. કદાચ પોતે અંગત રીતે ન લે પણ પછી એવા કામમાં પડે કે એને લેવાની વાત ન આવે. એટલે આ થોડાક એવા સુધારા છે. ડિજિટલ ને કારણે આડકતરો આપણે ફાયદો થયો છે. આરટીઆઈ આવ્યું એને કારણે ફરક પડ્યો છે અને આપણે આખી ભારતની વાત કરી 86 માંથી 80 થયા છે. 8-6 અંકનો ફેર પડ્યો છે. સ્કોર 38 નો રહ્યો છે. ભારતનો બહુ ફેર નથી પડ્યો પણ આપણા કરતા તો આપણા જે પડોશી દેશ છે શ્રીલંકા, બાંગ્લાદેશ એ બધાની સ્થિતિ સારી છે. આપણા એના કરતા આપણે વધારે ભ્રષ્ટાચારી છીએ. થોડોક મામૂલી સુધારો થયો છે. 6 પોઈન્ટનો સ્કોર એટલા રહ્યા છે. એ બધાનું કારણ મને લાગે છે આ છે અમુક પ્રકારનું ડિજિટાઇઝેશન, અમુક પ્રકારનો હવે રેકર્ડ બનતો થયો છે એ બધાને કારણે થયું છે. એટલે એ પ્રકારનો સુધારો મને લાગે ચૂંટણીમાં એક ડિજિટલ પેમેન્ટને કારણે થોડુંક ફેર પડ્યો તો મને લાગે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં ફેર પર કરશું તો મોટો ફરક પડશે. પેલામાં એક છટકબારી કાઢી છે કે હવે તમારે નક્કી થાય છે કે તને ડિજિટલ પેમેન્ટ મળી જશે, બેંકમાંથી ઉપાડીને તારે મને દઈ જવાના છે. એટલે બંધ થયું એવું માની લેવાની જરૂર નથી. મામૂલી એમાં ફેર પડ્યો છે. ચાલો એક બ્રેક લઈશું ને બ્રેક પછી એક સવાલ આ દિલીપભાઈ વાત કરતા હતા ત્યારે મને થયો કે આપણે જનતા એવું બહારથી સરકારો વિશે એવું માનતા હોઈએ છીએ કે ચૂંટાયેલા લોકો એટલે નેતાઓ, પછી ચૂંટાયા હોય ના ચૂંટાય એવા લોકો હોય, એ નેતાઓ અને અધિકારીઓ એટલે બ્યુરોક્રેટ્સ એ સૌથી વધારે ભ્રષ્ટ હોય છે અથવા તો સિસ્ટમ ભ્રષ્ટ છે તો કોણ છે તો આ બે લોકો છે એવું આપણે જનતા તરીકે માનતા હોઈએ. પણ જે લોકો સરકારોમાં છે એ કોને ભ્રષ્ટ માને છે એ સવાલ અનિલભાઈને પૂછીશું. એક બ્રેક લઈએ ને બ્રેક પછી પાછા ફરીશું. બ્રેક પછી સ્વાગત કરું છું આપનું મહામંથનમાં. બ્રેક પર જતા પહેલા સવાલ એ હતો કે આપણે જનતા સરકારની બહાર બેસીને આપણે એવું કહીએ છીએ કે સરકારમાં ભ્રષ્ટાચારી કોણ, તો એવું માનીએ છીએ કે નેતાઓ ચૂંટાયેલા વગર ચૂંટાયેલા જે કોઈ વહીવટ કરે છે અને અધિકારીઓ એવું જનતા માને છે. પણ સરકારમાં કામ કરનારા લોકો ભ્રષ્ટ કોને કહે છે, પોતાની જાતને કહે છે કે નહીં? અનિલભાઈ, આ સવાલ તમારા માટે હતો. તમે એડિશનલ સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યા છો સરકારમાં. તો જનતા તો એવું માને છે કે નેતા છે ને અધિકારી છે ને બે લોકો દેખાય છે, એને કોઈ સિસ્ટમ નથી દેખાતી, એને કોઈ ડિજિટાઇઝેશન કેટલું થયું એની યાર કોઈ મતલબ નથી, ઓનલાઈન માટે સરકાર કેટલો ખર્ચો કરે છે એને કોઈ મતલબ નથી, તમે પ્રી ડિસ્ક્લોઝરના ભાગરૂપે એક વેબસાઇટમાં કેટલી ઇન્ફોર્મેશન મૂકો છો એની પહોંચ સુધી નથી. તો સરકારમાં બેઠેલા લોકો એ ભ્રષ્ટ કોને કહે છે? મારા આટલા વર્ષ અથવા એનું કારણ મારા આટલા વર્ષના સરકારના એક અધિકારી તરીકેના અનુભવ આધારે હું એટલું સ્પષ્ટ કહું છું કે આપણે કોઈને ચોખ્ખા ગણવાની જરૂરત નથી. અધિકારીમાં પણ ભ્રષ્ટાચાર હોય છે, અધિકારી ભ્રષ્ટાચાર જ હોય છે એવું બી માનવાની જરૂર નથી. નેતા બી ભ્રષ્ટાચારી હોય છે, નેતા ન પણ નથી એવું પણ કહેવાનો પ્રશ્ન. પરંતુ આજે કઈ ભ્રષ્ટાચાર થાય છે ને એને માટે એક ત્રીજું પરિબળ બહુ જ મહત્વનું બની રહે છે, જે લોકો એટલે આપણે. હું અત્યારે અધિકારી તરીકે નહીં પણ હું એક લોકો તરીકે વાત કરીશ કે આપણે પણ આ ભ્રષ્ટાચાર થાય છે એને માટે એટલા જવાબદાર છીએ. હું એનો એક ઉદાહરણ સાથે વાત કરીશ. મને યાદ છે કે 2002-03માં રાજ્ય સરકારને ભારત સરકાર તરફથી ડીઝલની સબસિડી મળતી હતી. દર વર્ષે 50 કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી રાજ્ય સરકારને મળતા હતા અને ફિશરમેનોને એ જતા હતા. સાહેબ, એ ફિશરમેનો સુધી 50 કરોડ પહોંચતા હતા કે ન પહોંચતા હતા એ પ્રશ્ન બની રહેલો હતો. અને આ સંજોગોમાં આ ડિસ્ટ્રીબ્યુશન, આ જે લાભ, આ જે યોજનાનો જે સબસિડી એ અમે ફિશરમેનોને છેવટના માનવી સુધી પહોંચે એટલે ફિશરમેન સુધી પહોંચે એ માટે એક સિસ્ટમ ઊભી કરવા માટે જે તે વખતના માન્ય મંત્રી શ્રી હતા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મને આજે બી યાદ છે. અને એક અમરજીતસિંહ સાહેબ કરીને બહુ જ બ્રિલિયન્ટ અધિકારી હતા, આજે બી હું એને સેલ્યુટ મારું. એ વ્યક્તિએ આખી સિસ્ટમ બનાવડાવી અમારી પાસે, અને એ સિસ્ટમ બનાવડાવી એમાં એવું નિર્ણય કર્યો કે હવે આ ડીઝલની સબસિડી આપણે સીધી ડીઝલ પંપ પરથી આપવી નહીં, પરંતુ ડીઝલ પહેલા ફિશરમેન પુરાયા પછી ફિશ પકડવા માટે દરિયામાં જાય, દરિયામાં જઈને પાછા આવે અને ફિશ પકડાય, અને ફિશરીઝ ઇન્સ્પેક્ટર કે એનો જે ઓફિસર છે એ ચેક કરે, અને ચેક કર્યા પછી એને રીએમ્બર્સમેન્ટ આપવામાં આવે. સાહેબ આપ વિચાર કરો કે વર્ષના અંતે એ 50 કરોડ જે વપરાતા હતા, આ તો 2002-03 ની વાત કરું છું, 50 કરોડ વપરાતા હતા, એની સામે સીધા 25 કરોડ થઈ ગયા. હવે તમે વિચાર કરો, ભ્રષ્ટાચાર થતો તો એ વાત સ્પષ્ટ છે કે 25 કરોડનો દર વર્ષે ભ્રષ્ટાચાર થતો હતો. સાહેબ નસીબ કેવું આપ વિચાર કરો કે આ એક વર્ષ પૂરું થયું અને વર્ષના અંતે આ 25 કરોડ ક્યાં ગયા એના ભ્રષ્ટાચારનો આક્ષેપ અનિલ પટેલ, હું પોતે, મારા ઉપર કરવામાં આવ્યો. બરોબર? અને એની તપાસ 4 વર્ષ સુધી ચાલી. એવી ગંભીર તપાસ કરવામાં આવી કે ભાઈ આ અનિલ પટેલે 25 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો. સાહેબ આ કિસ્સો મને હજુ બી યાદ છે. જે તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. મારી બદલી સાંજે ને સાંજે ચાર્જશીટ આપીને કરવામાં આવી. સાહેબ પેન અને પેન્સિલ લઈને ઉભો થઈ ગયો, હું ગયો. સાહેબ વિચાર કરો કે જેને ભ્રષ્ટાચાર રોકવા માટે 25 કરોડ બચાવવા માટે આખી સિસ્ટમ ઊભી કરી, એને જ ભ્રષ્ટાચારનો ઇસમ બનાવી દીધો. સાહેબ આ વસ્તુ મને કર્મયોગી વખતે, નો ડાઉટ માન્ય મુખ્યમંત્રી તરીકે જયારે એમણે કર્મયોગીની તાલીમ અપાવી અને તે વખતે એમણે કહ્યું કે જે અધિકારીને કોઈ અન્યાય થયો હોય એ મને મળી શકે છે. મને આજે બી યાદ છે, એમણે મને આ આખી બાબતો શાંતિથી સાંભળી અને એમણે મને કહ્યું કે તમને કશું થશે નહીં, તમારી વાત સાચી છે. અને સાહેબ આજે બી એ 25 કરોડ બચે છે. પણ સાહેબ સત્યતા એ છે કે જે 25 કરોડનો ભ્રષ્ટાચાર થઈ ગયો અને આટલા વર્ષ સુધી થયો, એનું શું? અને જો હું જવાબદાર હોત તો મને લટકાવી દીધો. હું જવાબદાર નતો એટલે મને દોષમુક્ત ઠેરવીને 4 વર્ષે દોષમુક્ત ઠેરવ્યો સાહેબ. અને 4 વર્ષ પછી દોષમુક્ત જયારે ઠેર્યો, જે 4 વર્ષ દરમિયાન મારો બઢતી, મારું જે કઈ લાભો એ બધા રોકાઈ ગયા. આજ દિન સુધી સાહેબ મને મળ્યા નથી. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચાર કરનાર ફક્ત નેતાઓ જ કે અધિકારીઓ નથી હોતા, પણ જે ભ્રષ્ટાચાર કરનાર વચેટિયા હોય છે. હું એક બીજું એક્ઝામ્પલ આપી શકું. મને હજુ યાદ છે, સચિવ હું ગુજરાત પવિત્ર યાત્રાધામ હતો, તે વખતે અમને એક સૂચના આપવામાં આવી કે આપણે ત્યાં આવા પ્રકારના જે પ્રોજેક્ટો થાય છે, તો આટલા સારા પ્રોજેક્ટો આપણે યાત્રાધામમાંથી કેમ ના કરી શકીએ? એટલે મેં કહ્યું ચોક્કસ થઈ શકે. અને એના માટે અમે અભ્યાસ કરીને, તમને આજે પણ ખબર હશે કે વોટર કર્ટન લેસર શો એક સિંગાપોરમાં છે અને એક આપણે ત્યાં અક્ષરધામમાં છે. અને એ બેઝ ઉપર તે વખતે અમને સૂચના મળી કે ગુજરાતના આપણા જે પવિત્ર યાત્રાધામો છે, સોમનાથ, દ્વારકા અને અંબાજી, સાહેબ આ ત્રણ માટે અમે એટલો સરસ અદ્યતન જેને કહેવાય ટેકનોલોજી, એની સાથેનો મેં પ્રોજેક્ટ તૈયાર કર્યો. મને યાદ છે કે એક પ્રોજેક્ટ અમારો 10 કરોડમાં અમે તૈયાર કર્યો હતો તે જમાનામાં. સાહેબ એને ફાઇલ પર વચેટિયાઓ જે આવ્યા, અંદર જેને વચેટિયાઓ કહેવાય, એ લોકોએ એમાં ઇન્ટરફિયર થયા અને એ પ્રોજેક્ટ 25, 30, 35 કરોડ સુધી પહોંચાડ્યો. અને સાહેબ એ વખતે મારા ઉપર એટલું બધું પ્રેશર લાવવામાં આવ્યું. સાહેબ મેં એમને એક વાક્યમાં કહું કે આપ મને કહેતા હોય તો મારા મંત્રીશ્રી પાસે હું આવવા તૈયાર છું, આપ કહેતા હોય તો હું મારા મુખ્યમંત્રીશ્રી સુધી આવવા તૈયાર છું, પણ આ ફાઇલ હું આગળ સહી નહીં કરીશ, કારણ કે હું આ ભ્રષ્ટાચાર કરવા દેવા માંગતો. હું યાત્રાધામના સચિવ તરીકે કામ, આવા તો મેં કેટલા પ્રોજેક્ટો, પણ એણે જ્યારે અંતે સહન કરવું પડે છે આ જે નીતિવાન અધિકારો, નિષ્ઠાવાન અધિકારો. એટલે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર રોકવા માટે કોણ પહેલ કરે? સાહેબ એટલે કરનાર દંડાય છે. એટલે આ તમે મંત્રીશ્રીઓને બી તમે જોયા છે કે જે મંત્રીશ્રીઓ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પ્રયત્ન કરે છે એને સાઈડ ટ્રેક કરી દેવામાં આવે છે. પરંતુ આ જે નો રિપીટની થિયરી લઈને આવ્યા છે, મને ઈચ્છા શક્તિ સ્પષ્ટ ઉપરથી દેખાય છે કે એ લોકોની ઈચ્છા શક્તિ એવી છે કે પારદર્શકતા લાવી, ભ્રષ્ટાચાર ઓછો કરવો, વધારેમાં વધારે કેવી રીતે ઘટાડી શકાય ભ્રષ્ટાચાર, આ જ રીતે
નો રિપીટ થિયરી એના જે અધિકારીઓ છે એમાં પણ લાવો, એમના સ્ટાફમાં પણ લાવો, તો હું એમ માનું છું કે આ ભ્રષ્ટાચાર આપણે નાબૂદ કરી શકીએ. અને એક વાક્યમાં હું કહી હિરેનભાઈ, દઉં. મનહરભાઈ, એક અર્જુનભાઈ, વાક્ય. અનિલભાઈ, દિલીપભાઈ, ફરી ચાન્સ મળશે. આજનો સમય સમાપ્ત છે. જતા જતા એક છેલ્લો કેસ આજનો છે એ કહી દઉં. એક નગરપાલિકામાં રોજે રોજ જતા હશે પેલા ટેક્સના ઉઘરાણી માટે, તો 73 એવી પ્રોપર્ટી મળી કે એની કોઈ આકારણી તો થયેલી હતી, નગરપાલિકામાં તો બોલતી હતી, પણ જ્યારે પેલા ટેક્સ લેવા જાય તો ત્યાં એને કાંઈ મળે નહીં. એટલે આજે એ અત્યારે શાસન ભારતીય જનતા પાર્ટીનું છે, પણ એ શોધવાનું છે કે જ્યારે આ બન્યું ત્યારે ભાજપનું શાસન હતું, કોંગ્રેસનું હતું કે કોઈ અપક્ષોનું શાસન હતું, કે 73 એવી જે પ્રોપર્ટી છે એ નગરપાલિકામાં નોંધાઈ કેવી રીતે, અને જો નોંધાય તો એના નામે કોઈ લોન બોન લેવામાં આવી કે કેમ, અથવા તો સરકારી બેંકોને કેટલા કરોડનો ચૂનો ચોપડ્યો, આ આખી જે કેસ છે એની તપાસ કરાશે. પણ મુદ્દો એ છે કે કશું જ નથી, માત્ર હવાબાજી છે. તો આવી 73 બિલ્ડિંગો એ નગરપાલિકાના ચોપડે નોંધાય કેવી રીતે? એટલે આ તો આપણે બહુ ઊંચી વાતો કરીએ છીએ બધી ગાંધીનગરને ત્યાં સુધીની, પણ આપણી જે તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં જે કરપ્શન છે, ભ્રષ્ટાચાર છે, એના વિશે આપણે એક સિરીઝ કરીશું. આગળ એના વિશે પણ વાત કરીશું. આજે સમય ખૂબ ઓછો છે. આજે આપ સમજો.